આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. લૂંટેરી દુલ્હન કેવી રીતે ફ્રોડ કરે છે એ આ રાજુભાઈ કુબાવતે વાત કરી. એના પરથી વધારે આપણને જાણવા મળશે. આ ઓડિયો છે રાજુભાઈ કુબાવતનો, જે સણોસરા ગામના વતની છે, ધાંગધ્રા તાલુકાનો સણોસરા. અને એ આમ તો એણે વાત કરી એ મુજબ એ ખૂબ સારું કમાય છે. તો એનો ઓડિયો પૂરો સાંભળો અને સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરો. હેલો. હલો મારું સાહેબ. હા બોલો. કેટલા દિવસથી પ્રયત્ન કરતો હતો, ફોન તમે ઉપાડો નહીં ને એવું બધું થતું હતું. એવું છે? હા, કેટલા દિવસથી મારી રિંગ કેટલી વાર આવી રહી છે. આવી હશે, પણ આમાં હું કામમાં હોઉં અથવા તો ફોન આવતા હોય એવું બધું હોય ને. એટલે મેં કીધું મારું સાહેબ નો સંપર્ક કરી કીધું. હા હા હા. બોલો બોલો, શું કામ હતું? આપણે લગ્ન બારામાં કામ હતું. હા હા. કોના માટે હતું? મારા માટે જ. ઠીક. તમારા શું નામ મારું તમારું? સાહેબ તમારા વિડીયો તો મેં ઘણા જોયા હો. હે. બહુ જોયા. ડેલી સર્વિસ જોઉં તમારા અને મનસુખભાઈ ના. હે. મનસુખભાઈ આપણે સંબંધ છે ને. હા હા. બહુ વિડિયા છે. મનસુખભાઈ વાતે ઘણી કરી, પણ મેં કીધું મારું સાહેબ ને ફોન લાગે ને કીધું. હા હા. તો કીધું થાય. મેળ આવી જાય ને. હા. મારું સાહેબ નકર મારે તો ગણતરી એવી હતી, પણ વલસાડ બાજુ બધે થઈ જાય એમ છે, પણ લૂંટેરી દુલ્હન કહેવાય ને. હા, એ તો એવું આવતું હોય. સાચી વાત છે. અને હું કેટલી વાર ગયેલો, બીજા ભેગો ગયેલો છું. હે. હું તમને એક વાત કરું. હા. તમારું નામ શું? હા. તમારું નામ શું? મારું નામ રાજુભાઈ. આખું નામ? રાજેશભાઈ રઘુરામભાઈ કુબાવત. ઠીક. હા. બોલો. હું હવે તમારા મારું સાહેબ તમને અનુભવ. એક વાત કરું. હા, બોલો. આમ જો હું પેલા ગયો, મારા કાકા રાજકોટ છે. હા. એ જાત્રા નું એવું કરે, બસ નું એવું કાઢે, બસ નો તો લઈ જાય જમ્મુ કાશ્મીર માં બધે બસ લઈ જાય. હા, ટૂર લઈ જાય. હા, બરાબર. હા, ટૂર લઈ જાય. ડ્રાઇવિંગ પોતે કરે. એને હા મારા ફોન આવ્યો હા. કે આપણે એક જણાનું ગોઠવવાનું છે. રાજકોટ નો પ્રજાપતિ નો જણ છે. હા. એનું આપણે ગોઠવાનું વલસાડમાં. મને કે તારા ઓળખીતા. જો મેં કીધું મારા ભાઈ ને ભત્રીજા ઘરે હું ગયેલો છું. મારે ભત્રીજાની વહુ અહીંયાની છે, વલસાડની. હા. એને દીકરો 2 છે. અને બરાબર. મારી ભાભી અહીંયાની છે. હા. એટલે એ તો આપણે જો કે એમાં કાંઈ ઘટે નહીં એવું છે. હા. એટલે જો મેં કીધું મારા ઓળખીતા અહીંયા જ છે, બાકી બીજે નથી. તો કે મેં બીજો એક માણસ ગોઈતો હે કીએ, અને એક જણાનું આપણે રાજકોટ વાળાનું કરાવવાનું છે. તો મેં કીધું તો હું ભેગું આવું કીધું, નકર મારા ઓળખીતા નથી. પછી એને શું કહ્યું ખબર મારું સાહેબ? હા. એને એવું કર્યું, જો ઘરે ફૂલાર કરી લીધા. કોણે? જ્યાં દીકરા ને હા. ત્યાંની છોકરી હતી. મને ખબર હતી કે ખુદ એનો ભાઈ કેતો હતો કે મારી બેન છે આ. એની બેન નહોતી, એની પ્રેમિકા હતી. બરાબર. પૈસા પડાવવાનું કામ જ હતું. સમજાય. કે 45,000 રૂપિયા અત્યારે આપો, અને જે ઓલો માસ્તર હતો રાજકોટ નો, કે તમને બીજા જે નીકળતા હોય 80,000 માં નક્કી કર્યું હતું. 80-85 માં રાજકોટ આપણે કોર્ટમાં લગ્ન કરી નાખી, અને તમને બીજા વધતા પૈસા દઈ દે. અત્યારે 45,000 દઈ તો કે ઓલા કે ગૂગલ પ્લે કરી દો ને કે ઓલા દલાલ હતા ઈ. તો કે ઈ કઈ નથી કરવું અત્યારે, કે હાલો ને 45,000 દઈ દો. એટલે 45 ગણી દીધા. અને હું ભાઈ ગયો ક્યાં ખબર હે? મારા ભાઈ નો સાળો એના ઘરે વહી ગયો. મારે અહીંયા જાણીતા કરે ને. હા, બરાબર. હા, તો હું અહીંયા વહી ગયો. પછી આને કાઉન્ટર કરી નાખ્યું. મેં કીધું તમે ફૂલાર ઘરે કરી નાખો, અને કાંઈ જરૂર નથી, રાજકોટ લગ્ન કરી નાખો. તો મંદિરે કરવા છે કે અમારે. બરાબર. તો મંદિરે પછી કે તમે એમ કરો કે તમે ઈકો ભાડે બાંધી દે. તમે બધા ઈકામાં જાઓ કે માતાજી ના મંદિરે. અને હું મારી બેન ને તેડીને આવું છું કે. બરાબર. 45,000 તો લઈ લીધા. એટલે પછી આ ગયા જ ને ઓલા 2 કલાક રાહ જોઈ. આવી વાત ને એવું થયું લ્યો. તો કરી ગયો એમ ને. મારું સાહેબ આપણે અહીંયા કરવું જ નથી.
હા 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 મારા ખુદની ભત્રીજા વહુ છે ઈ કે કાકા હું કહું ને અહીંયા જ તમારે કરવાનું કે હા 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 નક્કર કરવા નહીં. એને હા દીકરી દીકરો બે છે. સમજાય સમજાય છે. હા આવે હા જાય બધું કરે. ઈ પટેલ છે, ઈ ધોળિયા પટેલ એને કો કહેવાય. બરાબર બરાબર હા 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 એટલે મારું સાહેબ નો સંપર્ક આપણે કરી કીધું. ઠીક બરાબર બરાબર હા 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 એટલે તમારે ધ્યાનમાં એવું હોય તો ગોતો. આપણે 35 વર્ષ ઉંમર છે હા હા અને અને રહેવાનું હું ક્યાં છે? ક્યાં રહ્યો છો? ધણોસરા. ધણોસરા બરાબર બરાબર હા કાંઈ વાંધો નહીં. હવે આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, બરાબર ને? ધણોસરા સાહેબ હા કેટલાય છે હો. હા હા તમને હું ખબર કેવું સણોસરા? હું કેટલાય એટલે એટલે આપણે ગુજરાતમાં સણોસરા કેટલાય છે. હા આપણે આ સણોસરા કયું? આપણે ધ્રોલ તાલુકામાં આવે ને તાળી વાળું સણોસરા કહેવાય. અચ્છા સમજાય ગયું. ધ્રોલ તાલુકામાં એમ ને? અને જિલ્લો જામનગર લાગે. રેડી રેડી હા બરાબર બરાબર સમજાય ગયું આ સમજાય. સાહેબ જરાક ધ્યાનમાં હોય તો વાત કરજો. ધ્યાનમાં એટલે આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, બરાબર? હા ભલે. હા તો તમે અને ફોટો ભલે. ફોટો મોકલો તમારો. અને સાહેબ હા આપણે ગમે એ સમાજની દીકરી હોય, એમને આપણે એવું નથી માનતા. હા 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 બરાબર ગમે બરાબર એ સમાજની હોય. હા 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 મારું સાહેબ વાત કરી કીધું. હા કેટલા સુધી પ્રયત્ન કરતો હતો. આજે મેળ આવ્યો એમ ને? આજે મેળ આવ્યો. આજ નવરો હતો ને ફ્રી માં હતો. બપોર ઓહો પછી ઇલેક્ટ્રિક માં જવાનું. મારું સાહેબ હું છે ને જો હા હા હું છૂટક જ કામ કરું છું. 2000 કમાવાનું, 5000 કમાવું આખા દિવસમાં. હા 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 તો પછી બરાબર બાઈ શું દુખી થાય. હા 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 અને હા ના ના અમારા ઘરમાં સાહેબ એવો રિવાજ છે કે બાયરાને કામે જવાતું નથી. હે ઠેક ઠેક બરાબર બરાબર ઘરનું કામ જ કરવાનું, રાંધવા દીધવાનું. ઈ ઠેક ઠેક ઘરના કેટલા સભ્યો કેટલા છે? મારા 2 ભત્રીજા. હું અત્યારે નનકા ભત્રીજા ભેગો રહું છું. એક એવું છે ભત્રીજા ભાઈઓ નથી તમારે? ભાઈઓ છે બધાય પરણેલા છે. એક બધા પરણેલા છે એટલે ભત્રીજા રહ્યો છે એમ ને? અને ભત્રીજા હારે. અને બાવાજી જ્ઞાતિ માં ને તમે? હા બાવાજી મારું સાહેબ. ઈ તો બરાબર જાણો જ છું, બાવત હા આવે એટલે. ના 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 રેડી. અને અગાઉ લગ્ન થયા હતા? ના મારે થયા જ નથી હો. થયા જ નથી. અને મેં 35 વર્ષ કર્યા કેમ જ નથી. આ કેમ રીતે એટલો બધા સમય જવા દીધો? મારું સાહેબ અમારામાં શું છે ખબર હે? હા હા જો રાજકોટમાં ઘરના મકાન હોય કે હા ઘરનો વ્યવસાય હોય કાંઈ, હા હા તો જ દીકરી આપે. ઓમ ભલે ભાગી જતી હોય. હે આમ વહી જાય પણ આમ આપતી નથી હે ને? હા એમ આપે હા નહીં. ઠેક નકર ઠેક મારું ઠેક સાહેબ આપણી ઘરે કાંઈ ચિંતા છે જ નહીં. કાંઈ પૈસા તકલીફ કાંઈ છે જ નહીં. કેટલું કેટલું પૈસાથી કમાવો કાંઈ છો? મહિનામાં કેટલું કમાવો છો? કાયમ 5000 ના કમાવું. 2 થી 5000. એટલે હું ધંધો શું કરો? એટલે સાચવવા વાળું કોણ છે પૈસા? હા નહીં ધંધો શું કરો છો? ઇલેક્ટ્રિક નું કરવું. ઇલેક્ટ્રિક નું ક્યાં ક્યાં? એટલે આપણે ધ્રોલ, પડતરી, રાજકોટ સુધી જાવ છું. ઠેક 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 બરાબર બરાબર. ના ના હા પૈસામાં કોઈ કમી નથી કાંઈ. હા 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 અને ઘરના મકાન છે, છઠવાળા બધું કમ્પ્લીટ. રેડી રેડી કાંઈ વાંધો નહીં. હાલો ફોટો મોકલો. હું તમને જીવન સાથી લખીને મોકલું છું હો. ભલે સારું. હા ભલે હાલો હમણાં ફોટો મોકલો આ હા નંબર ઉપર ને? આ નંબર ઉપર જા હા હા ભલે હા ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.